વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના સફાઈ કામદારોએ વેતનની અનિયમિતતાના મામલે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ પાસે ધરણા પર બેસી જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સાફ સફાઈ માટે આઉટસોર્સિંગથી સફાઈ કામદારોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે। આ સ્ટાફ દ્વારા સમગ્ર સયાજી હોસ્પિટલમાં સફાઈની કામગીરી કરવામાં આવે છે। અહીં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી સમયસર વેતન મળતું નથી। મહિનાની સેલેરી બીજા મહિનાના અંત સુધી મળે છે, જેથી કામદારો આર્થિક સંકળામણમાં આવી ગયા છે। વારંવારની રજૂઆતો છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી। સરકારી વિભાગમાં મૂકવામાં આવતા બિલને મંજૂર થતાં જ સપ્તાહો લાગી જાય છે, જેના કારણે કામદારોને ઓસાવાનો વારો આવે છે। 20 થી 22 દિવસ મોડો પગાર મળતા સફાઈ કામદારોના હપ્તાઓ અને ઘર ખર્ચ માટે વ્યાજખોરો પાસે વ્યાજે રૂપિયા શોધવા પડે છે, જેથી તેઓ પાયમાલ થઈ રહ્યા છે। અમને એસએસજી હોસ્પિટલમાં નોકરી કરીએ છીએ, કોઈ સાહેબો અમારું સાંભળતા નથી। અમે એમને પગે લાગીને રિક્વેસ્ટ કરી, સર અમારા પગાર કરો, સર અમારા પગાર કરો, પણ અમારા પગાર થતા નથી। રોજ અમે બેંકની ચોપડીઓ ખિસ્સામાં લાવીએ છીએ ને પાછા લઈ જઈએ છીએ એન્ટ્રી પાડીને। છોકરાઓ ઘરે, મમ્મી આજે પગાર થઈ ગયો, મમ્મી આજે પગાર થઈ ગયો, મારા 9મા ધોરણમાં મારો છોકરો આવ્યો છે, એનું એડમિશન લેવાનું છે, પણ પગાર થતા નથી। અમે 10% ચક્રવૃદ્ધિ વ્યાજથી અમે પૈસા લીધા, મારા છોકરાનું એડમિશન કરાવ્યું। સર અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો પગાર કરો, અમારે તમારી જોડે કોઈ લેવા દેવા નહીં, અમારો પગાર ખાલી ટાઈમસર કરો। 1 થી 5માં અમારો પગાર કરી દો સર, બસ અમે બીજું કંઈ ઈચ્છતા નથી તમારી પાસે। આમ તો 1 થી 10માં કીધું છે, પણ 1 થી 10માં થતો નથી। અધિકારી શું કે અમે કોને કહીએ સર? અમે તો ખાલી એન્ટરીઓ પડાવીને પાછા આવતા રહીએ છીએ। હવે એમનો પગાર રેગ્યુલર કરવો એવો એમની જવાબદારી છે, અમારી જવાબદારી અમે ઘડી એમને પૂછવા જવાના। નોકરી છોડીને કામ છોડી અમે ઘડી પૂછવા જવાના છે એમને કે સર અમારો પગાર કરો। અમે તો એન્ટ્રી પડાવીને ચોપડીઓ લઈ જઈએ છીએ ઘરે। અમે એટલા બધા મોટા નથી તો અમે ઘડી એમને પૂછવા જઈએ। નાના મોડે મોટી વાત ના સારી લાગે સર। ગયા મહિને 22 તારીખ પગાર થયો અને આ મહિને 15 તારીખ થઈ ગઈ, હજુ પગારનું કોઈ ઠેકાણું નહીં। અમારા અધિકારીને કહીએ છે તે કોઈ માને હાથ બંધ કરી દે છે, કોઈ માથે લેવા તૈયાર નહીં કોઈ। અમારો સાહેબ સમીર સાહેબ છે, અમારા સમીર સાહેબને કાલે કહ્યું તો કે બિલ પર સહી કરતા નહીં અધિકારી કોઈ। તમારો ભાઈ બસ સાહેબ છે। હું એસએસજી કેમ્પસમાં નોકરી કરું છું, બહાર ઝાડુ સફાઈમાં। અમારી માંગણી એટલી જ છે કે અમારો પગાર ટાઈમ પર થવો જોઈએ। અમને પહેલાં કીધું હતું 1 થી 10 તારીખમાં, પણ હજુ પગાર થયો નથી। ગયા મહિનાની 22 તારીખે સેલેરી થઈ હતી, આ મહિનાની 15 તારીખ થઈ, પણ હજુ કોઈ સેલેરીના ઠેકાણા નથી। અમે લોકો લોનો પ્લસ વ્યાજે બધા ફસાયા છે, કેમ કે અહીંયા પગારના કોઈ ઠેકાણા નથી। તો અમે લોકો જઈએ ક્યાં? ઘર ચલાવીએ કે પગારનું જોઈએ? અમારી એટલી જ માંગણી છે કે અમારો વહેલી તકે પગાર થઈ જાય, બસ। અમે બીજું કશું નથી માંગતા, કેમ કે એ લોકો અમારી શરમ રાખતા છે નથી, કેમ કે કામ બાબતે બધું કામ અમારી પાસે કરાવે છે। કામ નો ડાઉટ અમે કરી લઈએ છીએ, પણ તમે કામમાં તમે અમારી શરમ નથી રાખતા, તો અમે પગારમાં કેમ તમારી શરમ રાખીએ? બસ અમારું આટલું કહેવું છે કે તમે વહેલી તકે અમારો પગાર કરો, બસ। બીજું કશું કહેવું નથી અમારે। ત્યારે આજે સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટર તેમજ વહીવટી પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરવા એકત્રિત થયા હતા અને વેતન નિયમિત મળે તેવી રજૂઆત કરી હતી। ત્યારે ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા એસએસજી હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું હતું, જ્યાં એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે રાજસ એન્ટરપ્રાઇઝના જવાબદાર સુપરવાઇઝરોને બોલાવી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જણાવ્યું હતું। તે બાદ હંગામી કર્મચારીઓને આરએમઓ કચેરી ખાતે બોલાવી તેમને સમજાવવામાં આવ્યા હતા અને 2 દિવસમાં પગાર થઈ જશે તેવી બાહેધરી આપતા હડતાલ સમેટાઈ ગઈ હતી। જોકે આ સમગ્ર મામલે રાજસ એન્ટરપ્રાઇઝના સુપરવાઇઝરે ગોલ જવાબ આપ્યા હતા। સમેટાઈ ગઈ છે, કામે ચડી જશે, 2 દિવસમાં સેલેરી કરી દેવાની બાંધેરી આપી છે। ટ્રેઝરીમાં બિલ ગયા છે, 2 દિવસમાં પાસ થઈ જશે એટલે સેલેરી થઈ જશે બધાને। એસ્ક્રો દ્વારા પેમેન્ટ થાય છે, એસ્ક્રોમાં પેમેન્ટ પૈસા પડે પછી જ અમે પેમેન્ટ સેલેરીનું કરી શકીએ ને। કોઈનો વાંક નથી, ટેકનિકલ ઇસ્યુ છે। ટ્રેઝરીમાં સર્વર ડાઉન હતું તો યુદ્ધની જેવી સ્થિતિ હતી, તો બધી જગ્યાએ પ્રોબ્લેમ થોડો હતો। એવું નથી કે કોઈ સ્પેશિયલ કેસમાં આ લોકોનો સેલેરી નથી કર્યો, બધી જગ્યાએ નથી થયો। નહીં, કરંટ એકાઉન્ટમાંથી લો નથી, જીઆર એવો છે કે એસ્ક્રો એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવાનું છે, તો ટ્રેઝરીમાંથી પૈસા આવે તો એસ્ક્રો એકાઉન્ટમાં જમા થાય। નહીં, કોઈની ચૂક નથી, ટેકનિકલ ઇસ્યુ છે। આ 2 મહિનાથી આવું થાય છે, એની પહેલા ટાઈમસર પગાર થયેલો છે 1 થી 10 તારીખમાં। સમગ્ર મામલે સમસ્યાના નિરાકરણ માટે અમે પ્રયત્નશીલ છે તેવું આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે। ચોથા વર્ગના કર્મચારીઓ આજે એસએસજી હોસ્પિટલ ખાતે અમારી ઓફિસમાં આવેલા અને રજૂઆત કરેલી છે કે અમને પગાર નથી મળ્યો। તો આ બાબતે હું એટલું જ કહેવા માગીશ કે આ જે બી કંઈ છે એ થોડી વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે થયેલું છે।
અમે અમારી તરફથી પૂરતી કોશિશ કરીએ છીએ કે વર્ગ 4 કર્મચારીઓને પહેલાં પગાર મળી જાય. એજન્સીની જવાબદારી બને છે કે એને કર્મચારીઓને પગાર સમયસર કરી દેવા જોઈએ. પણ આ બાબતે જે બી વચ્ચે કંઈ ખામી કે જે બી હશે એ એને નિવારવા અમે સોર્ટ આઉટ કરવા પ્રયત્નશીલ છીએ. એની જવાબદારીનું એ લોકોએ ધ્યાન તો રાખવું જ જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.